આજે તો સવારમાં જ આપણને કામ મળી ગયું. તો હું ને વરુણભાઈ નીકળી ગયા બહાર. તો ગુડ મોર્નિંગ, જય માતાજી. તો કેમ છો તમે બધા? મજામાં જશો ને? આપણા મિની વ્લોગ જોતા હોય કોણ મજામાં ન હોય? તો બધા લાઈક કરી નાખજો. ને આપણે ઘણા ટાઈમ પછી ઉતારી નાખ્યો મિની વ્લોગ. વરુણ ગાડીએ બેઠો હતો અને આપણે આપણા લોકેશન ઉપર આવી ગયા હતા ને 4-5 કિલો રીલ તો મેં ઉતારી નાખી હતી. પછી મને થયું કે હાલો ને આપણે મિની વ્લોગ ઉતારી નાખી. તો આપણે પછી ઉતારી નાખ્યો મિની વ્લોગ. ફાઇનલી હવે આપણે ફોટા ને વિડીયો ને એવું બધું શૂટ થઈ ગયું. તો નીકળી ગયા ઘર બાજુ. તો આપણે ફાઇનલી ટોપ ગિયરમાં ગાડી નાખીને આપણે જવા દીધી ઘર બાજુ. અને જો મેં ચશ્મા બસમાં પહેરે કેવો લાગુ જરા કમેન્ટ કરી નાખજો. પછી ફાઇનલી મિત્રો આપણે પગી ગયા ઘરે અને ઘરે આવીને જોયું તો ભાણો હૂતો હતો. મેં કીધું લ્યો આને તો રમાડવો હોય ત્યારે જ આ તો હૂતો હોય. પછી મને થયું હાલો ને આપણે હુઈ જાય. તો પછી હું હુઈ ગયો. પછી હું ઉઠ્યો તો મારી આરવાર ભાણો ઉઠી ગયો. તો પછી મેં એને ઘડીક રમાડ્યો અને એની પાસે ઘડીક બેઠો, કારણ કે બધા બપોરે નીચે જમવા ગયા હતા. એટલે પછી હું ને ભાણો બે રમતા હતા. અને પછી ભાણાને રમાડીને હું બપોરે જમીને સૂઈ ગયો હતો. અને પછી ઉઠીને મને લાગી ગઈ હતી ભૂખ, એટલે હું ને વરુણભાઈ બે ગાડી લઈને નીકળી ગયા હતા બહાર નાસ્તો કરવા માટે. નાસ્તો કરીને પછી અમે વયા ગયા ઘરે ગયો તો જવું પડ્યું શાક માર્કેટે શાક લેવાને. હું તો ગાડીએ બેઠો બેઠો નીંદર કરતો હતો. તમને મારું મોઢું જોઈને જ લાગતું હશે કેટલી નીંદરમાં હું. અને ફાઇનલી મિત્રો આપણે જમીને થઈ ગયા હતા ફ્રી. અને ઘણા ટાઈમથી મારો આઈફોન નહોતો બતાવ્યો, તો મેં થયું હાલો ને તમને બધાને મારો આઈફોન બતાવી જ દઉં. અને જો યક્ષુને બધાય તો રમાડતા હતા, મને તો કોઈ પૂછતું નથી હો. કેવા દિવસો આવી ગયા. અને પછી નીચે ઘડીક ફાંકા ફોજદારી બોલાવીને હું ધાબાઈ આવતો રહ્યો પવન ખાવા માટે. તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે મળશું નવા મિની વ્લોગમાં. બધાને ગુડ નાઇટ ને જય શ્રી રામ. બાય બાય.